તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો નવો મહિનો શરૂ, તો નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર, તો ગાડી ખરીદવા માટે સરકાર આપશે 65,000 રૂપિયાની સહાય, તો વિશ્વ યુદ્ધના એંધાણ મોટી નવાજૂની, ભારતમાં મોટી અસર થશે, ફરી એકવાર મહામંદી માટે તૈયાર રહેજો, તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી જનતા પરેશાન, તો ગરીબ ખેડૂતોને મળશે 10,000 રૂપિયાની સહાય, અને કોરોના બાદ હવે ફરી આખા ગુજરાતમાં રસી મૂકવામાં આવશે, તો હોળી ભેટ ખેડૂતોને મળશે 2,000 રૂપિયાનો 22મો હપ્તો, તો નવા મહિના બેસતા જ સોના ચાંદીમાં મોટી નવાજૂની અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને બજાર ભાવ જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, આજના દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા જે પણ લોકો અમારી આ યુટ્યુબ ચેનલ ખબર ગુજરાત ઉપર પહેલીવાર આવ્યા હોય તે તમામ મિત્રો અત્યારે જ ખબર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલ માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થયા છે, તેના વચ્ચે વાત કરી તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે જે છે તે મિત્રો નવા એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલના ભાવો જાહેર થતા હોય છે. તેની વચ્ચે હવે મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ માર્ચ મહિના માટે આવનારા 30 દિવસ માટે ગેસ સિલિન્ડર મગાવો, તમારે સસ્તો પડશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, નવા ગેસ સિલિન્ડરના ભાવો સરકારે જાહેર કર્યા છે. ત્યારે આજથી મિત્રો જે છે તે કયા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થશે અને તમારા ખિસ્સા ઉપર અસર પડી છે કે નહીં તેના વિશે વિસ્તારથી સમજાવું. તો મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડરના કોમર્શિયલ સિલિન્ડરની અંદર, એટલે કે જે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર આવે છે તેની અંદર મોટો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. 50 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો જોવા મળી શકવાની અપેક્ષાઓ છે. અને બીજા નંબરે ગેસ સિલિન્ડર કે જે ઘરે ઉપયોગમાં લેવામાં આવે છે, રાંધણ ગેસ તરીકે વાપરવામાં આવે છે, તેના વિશે વિસ્તારથી જણાવીએ તો મિત્રો જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે, રાંધણ ગેસ છે, તેનો મિત્રો ગયા મહિને ભાવ ગુજરાતમાં 850 રૂપિયા હતો અને આ મહિના માટે એટલે કે માર્ચ મહિનાનો આજે શરૂઆત થઈ છે ત્યારે માર્ચ મહિનાની અંદર પણ મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ જે છે તે મિત્રો 850 જ રહેશે. એટલે કે ગયા મહિને જે ભાવ હતા ઘરેલું ગેસ સિલિન્ડરના એ જ ભાવો આ મહિને પણ લાગુ થશે. જ્યારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર કે જે 19 કિલોનો આવે છે તેમાં મોટો ઘટાડો ભાવમાં થયો. ત્યારબાદ જોઈએ તો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી લોકો કંટાળ્યા, સૌથી મોટી જાહેરાત. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના અમિત ચાવડાએ કરી છે સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં સામાન્ય જનતા, આમ જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી કંટાળી રહી છે, ત્યારે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે વિધાનસભામાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા એવો ગંભીર આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર ગુજરાતને ડબલ એન્જિનની સરકાર ગણાવે છે. એટલે કે ગુજરાતમાં ભાજપ સરકાર એવું જણાવે છે કે તે ડબલ એન્જિનની સરકાર છે, એટલે કે 2 એન્જિન વાળી સરકાર છે, પરંતુ ભાજપમાં એક એન્જિન મોંઘવારીનું છે અને બીજું એન્જિન ભ્રષ્ટાચારનું છે. તેમણે મિત્રો એવું પણ કહ્યું કે અન્ય રાજ્યોમાં પણ બહેનોને અપાતી સહાયનું ઉદાહરણ આપીને તેમણે દાખલો આપ્યો કે ગુજરાતની લાડલી બહેનો માટે સરકાર જે છે તે અળખામણી છે. એટલે કે ગુજરાતની લાડલી બહેનો સરકાર માટે અળખામણી છે, કારણ કે ગુજરાતની બહેનોને કોઈ સહાય મળતી નથી. વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાએ બજેટના દેવાનો દસ્તાવેજની અંદર પણ મોટો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે બજેટની અંદર ગરીબને પણ કોઈ આશા નથી, ખેડૂતને પણ કોઈ આશા નથી અને યુવાઓ માટે પણ કોઈ દિશા નથી. અન્નદાતા એટલે કે ખેડૂતો માટે દેવા માફી માટે પણ મિત્રો સરકારનો કોઈ જવાબ નથી અને મહિલાઓ માટે પણ સુરક્ષા હોય તેમ લાગતું નથી, તેવા મિત્રો દાવા અમિત ચાવડાએ કર્યા. એટલે કે આ સરકારની જે ડબલ એન્જિન સરકાર છે તે માત્ર મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ચાલે છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું. જ્યારે મિત્રો બહાર બીજા રાજ્યોમાં ભાજપની સરકાર બહેનોને મહિને જે છે તે પૈસા આપે છે, 1,000, 2,000, 3,000 રૂપિયા આપે છે લાડલી બહેન યોજનામાં, તો ગુજરાતની બહેનોને શા માટે નથી મળતી? ગુજરાતની બહેનોને સરકાર કંઈ ગણતી નથી કે નહીં, તેવું પણ મિત્રો અમિત ચાવડાએ ઉલ્લેખ કર્યો. સાથે મિત્રો તેમણે કહ્યું કે બજેટની અંદર જે છે તે યુવાઓ માટે પણ કશું નથી, ખેડૂતો માટે પણ કશું નથી અને મહિલાઓ માટે પણ કશું ન હતું. આ મામલે મિત્રો તમે શું જણાવો છો? તમારું શું માનવું છે? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વિશ્વ યુદ્ધના એંધાણ ફરી એકવાર મોટી નવાજૂની, તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી તો મિત્રો ભારતની અંદર જે છે તે આ વિશ્વ યુદ્ધની અસર પડશે કે નહીં તેના વિશે સૌથી મોટી માહિતી. તો મિત્રો જો તમને ના ખ્યાલ હોય તો છેલ્લા 5 દિવસથી વિશ્વભરની અંદર 8થી વધારે દેશો યુદ્ધમાં કૂદી પડ્યા છે. પહેલેથી મિત્રો ઇઝરાયલ ગાઝાનું યુદ્ધ ચાલતું હતું, યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલતું હતું, તેની વચ્ચે હવે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ છેડાઈ ગયું છે. અને બીજી બાજુ મિત્રો જોઈએ તો મધ્ય એશિયા
એશિયાના ભાગોની અંદર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, જેમાં અમેરિકાએ પણ ભાગ ભજવ્યો છે. ત્યારે આટલા મોટા મોટા દેશો યુદ્ધમાં ભાગ ભજવી રહ્યા છે, જેનાથી વિશ્વ યુદ્ધનો સૌથી મોટો ખતરો અત્યારે હાલ બની રહ્યો છે. અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે બાબા વેંગાએ પહેલેથી જ આગમવાણી કરી હતી. આજથી મિત્રો બાબા વેંગા જે છે તે મિત્રો ઘણા બધા જૂના આગાહીકાર છે, આગમવાણીકાર છે. તેમણે પહેલેથી કહ્યું હતું કે 2026ની અંદર એક મોટું વિશ્વયુદ્ધ ફાટી નીકળી શકે અને એની શરૂઆત મિત્રો થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને આની મિત્રો મોટા પાયે અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે, ભારતમાં પણ જોવા મળી શકે. જ્યાં મિત્રો જો તમને એવું હોય કે ભારત યુદ્ધમાં ભાગ નથી લઈ રહ્યું, પરંતુ એનોથી મિત્રો કોઈ મતલબ નથી, બીજા દેશો ભાગ લઈ રહ્યા હોય તો એની જે અસર છે એ ભારતમાં પણ થઈ શકે. કેવી અસરો થશે એ પણ હું વિડીયોમાં જે છે તે આગળ તમને જણાવું. તો વિડીયોમાં જે છે તે મિત્રો ખાસ બધી માહિતી મેળવવા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, એટલે તમને આજના ગુજરાતના તમામ હવામાન સમાચાર, ગુજરાત સમાચાર અને ખેડૂત સમાચાર મળી જાય. તો મિત્રો જેવી રીતના વિશ્વભરની અંદર 7 થી 8 દેશો એક સાથે યુદ્ધમાં કૂદી પડ્યા છે, આનાથી ભારતને શું મોટી અસર થશે, તમારા ખિસ્સાને શું મોટી અસર થશે તેના વિશે વિસ્તારથી સમજાવું. તો મિત્રો જે આ યુદ્ધો ફાટી નીકળતા હોય છે તેની માઠી અસરો જે છે તે એકબીજા દેશો ઉપર થતી હોય છે, તેનો એક ઉત્તમ દાખલો તમને આપીને મિત્રો સમજાવું. તો મિત્રો આજથી જે છે તે કોરોના પછી મિત્રો જે આજથી છેલ્લા 5 વર્ષમાં મિત્રો તમે જોવો છો તો ભયંકર મંદી જોવા મળી છે તમામ ઉદ્યોગોની અંદર ભારતમાં, જેમાં ખાસ મિત્રો ખેતી ઉદ્યોગથી માંડીને હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ, મેન્યુફેક્ચરિંગ હબ, બધી જગ્યાએ મિત્રો જોવો તો ભારતમાં મંદી જેવો માહોલ છે. અને છેલ્લા 5 વર્ષથી મિત્રો આ માહોલ જોવા મળી રહ્યો છે. એનું મુખ્ય કારણ શું છે? મિત્રો કોરોનાનું લોકડાઉન ગયું તેના જસ્ટ પછી જે છે તે રશિયા, યુક્રેન અને ઇઝરાયલનું યુદ્ધ શરૂ હતું. આ યુદ્ધને કારણે મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે હોય છે મિત્રો ખોરવાઈ જતા હોય છે અને આની અસર તમામ ઉદ્યોગો ઉપર પડતી હોય છે. જેમાં મિત્રો ઉત્તમ દાખલો તમને આપું તો અત્યારે ઈરાનનું યુદ્ધ શરૂ થયું છે અને ભારત તમામ ઓઇલમાંથી મોટા ભાગનું ઓઇલ એટલે કે મિત્રો પેટ્રોલ, ડીઝલ, ઈંધણ મિત્રો જે છે તે ઈરાનમાંથી ખરીદે છે. તો આની મોટા પાયે અસર થશે, ભારતમાં મોંઘવારી વધી શકે અને આ યુદ્ધની અસરના ભાગરૂપે ગુજરાતમાં મહામંદી જેવો માહોલ ફરી એકવાર બની શકે. જે થોડી ઘણી રાહત ઉદ્યોગોમાં મળી હતી તેમાં ફરી એકવાર એક મોટું મિત્રો જે છે તે સંકટ ઘેરાઈ રહ્યું છે, સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. અને બીજી બાજુ મોંઘવારી માટે પણ તૈયાર રહેજો. જો ઈરાનનું યુદ્ધ લાંબુ ચાલે છે મિત્રો પેટ્રોલ, ડીઝલ, ઈંધણ અને આ તમામ મિત્રો ઓઇલની મિત્રો જે રિફાઇનરી છે તેના ભાવો વધી શકે. તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય કરવામાં આવી. સૌથી મોટી જાહેરાત તેના વિશે વાત કરીએ. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના દરેક મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને મળશે 10,000ની સહાય અને એ પણ માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે મળી જશે, બેંકમાંથી આપવામાં આવશે. જી હા મિત્રો, ગુજરાતના તમામ જનધન ખાતા ધારકો કે જે મિત્રો ખેડૂતો છે, મજૂરો છે અને મધ્યમ વર્ગો છે તેમને મિત્રો બેંકની અંદર જનધન ખાતામાંથી 10,000 રૂપિયાની સહાય મળશે. પહેલા સરકાર મિત્રો માત્ર 5,000 રૂપિયાની સહાય આપતી હતી, પરંતુ હવે 10,000 રૂપિયા સુધીની સહાય તમને બેંકના જનધન ખાતામાંથી મળશે. એના માટે તમારું જનધન બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે. જો તમારું બેંકમાં ખાતું હશે તો મિત્રો ત્યાં જઈને કેવી રીતના તમને આ સહાય મળશે તેના વિશે સમજાવું. તો આ મિત્રો ઓવરડ્રાફ્ટ સહાય યોજના છે. તો જો તમને ઓવરડ્રાફ્ટ વિશે ના ખબર હોય તો હું તમને જણાવું. માની લો કે મિત્રો તમારા ખાતાની અંદર 10,000 જેટલા રૂપિયા નથી અને તમારે અચાનક જો 10,000 રૂપિયાની જરૂર પડે છે તો મિત્રો 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ તમે બેંકમાંથી લઈ શકશો. એટલે કે તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ બેંક સામેથી તમને ઓવરડ્રાફ્ટ રૂપે પૈસા આપશે. એટલે કે તમારા ખાતામાં જો ના રૂપિયા હોય તો પણ તમે હવે 10,000 જેટલા રૂપિયા જે છે તે ઉપાડી શકશો. જનધન ખાતા ધારકોને, ગરીબો, મજૂરો અને મધ્યમ વર્ગ માટે સૌથી મોટી ભેટ ગુજરાત સરકારે આપી. ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. ખતરનાક માવઠાના એંધાણ ગુજરાત ઉપર મંડાયા ત્યારે ફરી એકવાર મિત્રો માવઠાની શરૂઆત થવાની છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો જે છે તે 28 દિવસનો હતો અને 28 દિવસમાં 5 રાઉન્ડ માવઠાના જોવા મળ્યા છે. તેની વચ્ચે હવે ખતરનાક રાઉન્ડ ત્રીજા મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો. કારણ કે મિત્રો અરબ સાગરની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર આ વર્ષ 2026ની સૌથી પહેલી સિસ્ટમ આકાર લેવા જઈ રહી છે. અત્યારથી માહિતી મળી રહી છે તે આધારે અરબ સાગરમાં જે છે તે આ વર્ષની સૌથી મોટી સિસ્ટમ અને સૌથી પહેલી સિસ્ટમે આકાર લીધો છે. તેનાથી ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે કચ્છને અસર કરી શકે અને બીજી બાજુ મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ અરબ સાગરની સિસ્ટમ જે છે તે મિત્રો માઠું નુકસાન પહોંચાડી શકે. તો ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો, કારણ કે સિસ્ટમ જે છે તે હવે ખૂબ જ વધારે આગળ વધી રહી છે અને આવનારી કલાકોની અંદર ખાસ તો મિત્રો માર્ચ મહિનાના એટલે કે આવનારા ત્રીજા મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે
છે તે ગુજરાત ઉપર સૌથી મોટો માવઠાનો ખતરો છે અને બીજા નંબરે ઋતુ પરિવર્તન પણ થવાનું છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે મિત્રો હવે ત્રીજા મહિનાના દિવસો આગળ જશે, આવનારી 5 તારીખ આવશે ત્યાં સુધીમાં તાપમાન 39 થી લઈને 40 ડિગ્રી સુધી પણ પહોંચી શકે તેવા પણ એંધાણ જે છે તે સામે આવ્યા. તો હવામાનમાં મોટા પાયે ફેરફારો થશે.